જય શ્રી રામ. મિત્રો, ગૂગલ ઉપર આપણે સર્ચ મારીએ અભિનય સમ્રાટ એટલે મિત્રો તમે ટ્રાય મારી લેજો, એક જ વ્યક્તિનું નામ વારે વારે આવે, અભિનય સમ્રાટ. એટલે કે એવા આપણા ઉપેન્દ્ર ત્રિવેદી. આજે હું તમને આજે એમના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે એનો જન્મ થયો હતો, એની કારકિર્દીમાં શું શરૂઆત થઈ હતી, એનું સ્ટ્રગલ કઈ રીતનું કર્યું હતું. તો વિડીયોને આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે વાત કરીશું ઉપેન્દ્ર ત્રિવેદીજી વિશે. મિત્રો, ઉપેન્દ્ર ત્રિવેદી જેને આપણે અભિનય સમ્રાટનું જેમને આપણે બિરુદ આપ્યું છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી લોકોને જેને ગુજરાતી સિનેમા તરફ વાર્યા છે એવા વ્યક્તિ એટલે કે ઉપેન્દ્ર ત્રિવેદી. મિત્રો, એમનો જન્મ કહેવાય છે કે 14 જુલાઈ 1937 થયો હતો. અને મિત્રો, એમનો જન્મ આપણા ગુજરાતના ઈડર પાસેના કુકડિયા ગામે થયો હતો. અને મિત્રો, ત્યાંથી તેમનો જે ઉછેર છે એ ઉજ્જૈનમાં, ઇન્દોરમાં જે છે, ઇન્દોર પાસે ઉજ્જૈનમાં થયો હતો. અને તે ત્યારબાદ મુંબઈ સ્થાયી થયા હતા. અને મિત્રો, કહેવાય છે કે એ જ્યારે મુંબઈ ગયા હતા અને જે કોલેજમાં તે બોમ્બે યુનિવર્સિટીમાં જે અભ્યાસ કરતા હતા, પરંતુ એમની પાસે એમની ફીસના પૈસા નહોતા, એટલે કે તે કોલેજના નાટકોમાં કામ કરતા હતા અને સાથે સાથે ગુજરાતી ફિલ્મમાં સહાયક તરીકે પણ કામ કર્યું હતું. તેને ગુજરાતી ફિલ્મ જેમ કે વનરાજ ચાવડો, મહેંદી, રંગ લાગ્યો જેવી ફિલ્મોમાં તેને કામ કરેલું હતું. ત્યારબાદ મિત્રો, તેમને તેમના જીવનનો પહેલો લીડ રોલ 1970માં મળ્યો હતો. પરંતુ મિત્રો, તે પહેલા તેમના ફાધર જે હતા એક મિલ મજૂર હતા. ઉપેન્દ્ર ત્રિવેદીજીએ પણ ફુગાના કારખાનામાં, રેલવે ટ્રેક ઉપર તેમજ છત્રીના કારખાનામાં કામ કરેલું હતું. પૈસાની ખૂબ જ તંગી રહેલી હતી. તે 3 ભાઈ અને 1 બહેન એમ 4 ભાડેરાઓ હતા, તેમાંના એક ભાઈ હતા. અને તેમનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહેલું હતું. શરૂઆતના દિવસોમાં તો કહેવાય છે કે મિત્રો, તેમને ગુજરાતી ભાષા પણ સરખી નહોતી આવડતી. ભલે ગુજરાતમાં હતા, પરંતુ તેમનો પિક્ચર એમપીમાં થયો હતો અને મુંબઈ રહેતા હતા, એટલે તેને ગુજરાતી ભાષા પણ સરખી નહોતી આવડતી. પરંતુ 1970માં તેમને એક રોલ મળ્યો ને એને જે પિક્ચર આવી હતી તે હતી જેસલ તોરલ. અને મિત્રો, એ લીડ રોલમાં આવ્યા અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આખો નકશો બદલી નાખ્યો. તેમને ગુજરાતી લોકોને સિનેમા તરફ આવતા કરી દીધા. અને કહેવાય છે કે જેસલ તોરલ જે છે એ બીજી જ કલર ગુજરાતી પિક્ચર હતી. એ પહેલા જે ગુજરાતી ફિલ્મ આવેલી હતી એના બીજી ગુજરાતી ફિલ્મ હતી જેસલ તોરલ, જેમાં તેને લીડ રોલ કરેલો કચ્છની ધરતી જો કાળો નાગ જેસલ જાડેજો. અને ત્યારબાદ ઉપેન્દ્ર ત્રિવેદીએ પાછું વળીને નથી જોયું, અસંખ્ય ફિલ્મો આપી. મિત્રો, એને કહેવાય છે ને કે જેસલ તોરલ પછી ઘણી બધી હિટ ફિલ્મો આપી, જેવી કે માનવીની ભવાઈ, રા નવગણ, વીર માંગણાવાળા, ભાદર તારા વહેતા પાણી, રાજા ગોપીચંદ, ઓથલ પદ્મણી, પાતળી પરમાર, હલામણ જેઠુઓ, માલવપતિ મૂંજ જેવી અસંખ્ય એવી હિટ ફિલ્મો આપી. મિત્રો, કહેવાય છે કે જેમ ઝવેરચંદ મેઘાણીજી એ ગુજરાતી સાહિત્ય અને કલાના જેમને લોકોને દર્શન કરાવ્યા પોતાના પુસ્તકોમાંથી, તેવી જ રીતે આજે આપણા પાત્રો હતા, એ પાત્રોના પિક્ચર થકી આપણે રૂબરૂ આપણે જો કોઈ અનુભૂતિ કરાવી હોય તો એ હતા આપણા કલાકાર જે છે ઉપેન્દ્ર ત્રિવેદી. મિત્રો, એમને ફિલ્મોનું પણ દિગ્દર્શન પણ કરેલું છે, જેમાં પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ જે ફિલ્મ હતી કે જે વિક્રમ સંવંત 1956માં જેને 56 દુકાળ કહેવાય છે, દુકાળ ઉપરથી જેની બુક બનેલી હતી, એ બુક ઉપરથી જે નામ જ રાખ્યું માનવીની ભવાઈ. અને મિત્રો, એનું દિગ્દર્શન કરેલું, એ પણ એટલી જ જબરદસ્ત પિક્ચર હતી જેને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો હતો. ત્યારબાદ એમણે મન્નુભાઈ પંચોળીની ફિલ્મ ઘેર તો પીઝા જાણી કરી છે, એટલે કે અમુક એને ફિલ્મોનું દિગ્દર્શન પણ કરેલું છે. 70 થી 80 નો દાયકો જે હતો એ ઉપેન્દ્ર ત્રિવેદી અને તેમની સાથે સ્નેહ લતા ની જોડીનો, કેમ કે એ દાયકો ગણાઈને એમને એટલા જબરદસ્ત એમની જોડી અને ફિલ્મો આપ્યા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને લોકોને એ પાત્રોને જીવંતતા જેમને જોઈ છે એવો, એટલા માટે તેને અભિનય સમ્રાટ કહેવામાં આવે છે. મિત્રો, વર્ષ 1989માં તેને તેના અભિનય અને તેના કાર્યને માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં હતો. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ઓમકારનાથ ઠાકુર એવોર્ડ 1992માં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારનો ગૌરવ પુરસ્કાર જે છે એમને 2000
2003માં આપવામાં આવ્યો હતો અને 2004માં તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવા એના અભિનય આપણે જોઈએ કે જે પાત્ર છે એ પાત્રમાં એ પોતે ઓળધોળ થઈ જતા. મિત્રો, તેમની પાસે કળા હતી કે તે પાઘડી ઉપરથી ઓળખી જતા કે આ વ્યક્તિ કયા પંથકનો છે, કઈ બાજુનો છે, કયા ગામનો છે. એ પાઘડી ઉપરથી એટલો એમને અભ્યાસ કરેલો હતો અને જે કોઈ પાત્ર કરતા એ પાત્રમાં એટલા ઓળધોળ થઈ જતા, એટલા ડૂબી જતા, એમનું અનુષ્ઠાન કરતા. એવા આપણા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીજી હતા. તેમને રાજકારણમાં પણ સીધી અસર કરી, રાજકારણમાં પણ રહ્યા હતા. મિત્રો, તેમણે રાજકારણમાં 1980માં ભિલોડા બેઠક પરથી તેઓ સર્વપ્રથમ ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેઓ 2002 અને 2002 સુધી તેઓ આપણા ગુજરાત ધારાસભાના નાયબ સ્પીકર તરીકે પણ ફરજ આપી ચૂક્યા છે. અને મિત્રો, અભિનય આજે પણ જ્યારે કોઈ આપણા જે પાત્રો છે, જે સાંસ્કૃતિક, જે આપણા લોકકથાઓના જે પાત્રો છે, પાત્રોને જો જીવન જોવા, જેમ કે વીર માંગણાવાળા છે, નવગણ છે, કે જેસલ જાડેજા છે, એવો તો અસંખ્ય, રાજા ગોપીચંદ, એમની એક્ટિંગ, એની એક્ટિંગનું જે લેવલ હતું એકદમ એક્સ્ટ્રીમ હતું. ને આજે પણ અભિનય સમ્રાટ તેને કહેવામાં આવે. તમે ગૂગલમાં સર્ચ મારો તો પણ તમને તેનું નામ મોખરે જોવા મળશે. અભિનય સમ્રાટ લખશો તો પહેલી વાર એવું જોયું છે કે એક ને એક વ્યક્તિની પાછળ ઉપમા લગાડવામાં આવતી હોય તો એ છે આપણું ઘરેણું કહેવાય એવા ઉપેન્દ્ર ત્રિવેદી, જેમની વાત હતી. મિત્રો, પરંતુ 4 જાન્યુઆરી 2015 જે વર્ષ આવ્યું અને આપણા આ મહાન કલાકાર, જે આપણો ગુજરાતનું ઘરેણું કહેવાય એવા શ્વાસની બીમારીને કારણે મુંબઈ ખાતે એ આપણે સૌને છોડીને ચાલ્યા ગયા. પરંતુ એ ચાલ્યા ગયા પણ એનો અભિનય, એમને જે આપને જે આપ્યું છે એ કદાચ નહીં ભૂલાય. એના જેવા અભિનેતા, હૃદય સમ્રાટ કે અભિનય સમ્રાટ આપને કદાચ ફરી નહીં મળે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. પણ એને જે આપ્યું છે આપણે એને યાદ કરીએ, એમની ફિલ્મો જોઈએ. અને તમને પણ એમની કઈ ફિલ્મ ગમે છે મને કોમેન્ટમાં ખાસ જણાવજો. એમની કઈ ફિલ્મ તમે જોયેલી છે, તમને એની કઈ ફિલ્મ ગમે છે કોમેન્ટમાં ખાસ જણાવજો. વિડીયો જો પસંદ આવ્યો તો અન્ય લોકોને પણ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. તો બસ મળીશું આવા જ આપણા ગુજરાતના કલાકારો અને ધાર્મિક વિડીયો સાથે. તો ત્યાં સુધી કલ્પેશ ગમરાને આપ સૌને જય